હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આ યાત્રા દરમિયાન એક સભામાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુદાન ગઢવીએ રાજુ કરપડા પર આકરા પ્રહાર કર્યા હતા। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી ત્યારબાદ હવે સુદાન ગઢવીએ તેમના પર પ્રહાર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ સુદાન ગઢવીએ શું કહ્યું। આઈ સુદાનભાઈ તમારો છે ને ચિંતા કરવા માટે આવ્યું છે। તમે તમારું કામ કરતા રહ્યો, પણ સરકાર અથવા તો વ્યવસ્થા અથવા તો ચૂંટાયેલી પાંખની શું જવાબદારી છે એ નથી કરતા, એટલા માટે અમારે રાજનીતિમાં આવવું પડ્યું છે। અમારા બાપ કોઈ દિવસ સરપંચ નથી રહ્યા। તમે તમારું કામ કરો। હવે ભાઈને પૂછો કે ભાઈ ભાવ ફેર એટલે શું, એટલે એમને ખબર નહીં હોય। જાઓ, હજી નક્કી ન હોય તો ખબર હોય। શું મિત્ર તારું નામ શું છે? બાઈક ઉપર બેઠા હે જગદીશને પૂછો કે જગદીશ ભાવ ફેર શું છે, દૂધનો શંખ શું છે? તો આ જગદીશને ખબર નહીં હોય, એ સુદાનભાઈને ખબર છે ને, એટલા માટે રાજનીતિમાં આવ્યો છે। જગદીશ માટે, મારા જગદીશ માટે દૂધનો ભાવ મને મળવો જોઈએ। આ વ્યવસ્થા પેદા કરવા માટે આવ્યા છે। હું અત્યારે રસ્તામાંથી આવતો હતો, એવા પેરિસ જેવા રોડ બન્યા છે। આહા, તમને ધન્ય છે। એકવાર તમારા માટે તાળીઓ થઈ સાહેબ। ભગવાન દ્વારકાધીશ આપણે શું કહીને ગયો છે, વિચાર તો કરો। મારો કાર્યો ઠાકર આ ધરતી ઉપર અવતાર લીધો હશે। એણે જયારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને કીધું કે અર્જુન બાણ ચડાવો, અર્જુનને બાણ ચડાવીને પછી પાછું રાખી દીધું। મારાથી નહીં થાય હે, તો કે મારાથી નહીં થાય। કેમ? તો કે સામે ભીષ્મ પિતા છે, દાદા ભીષ્મ, જેના ખોળામાં હું રમ્યો છું। સામે દ્રોણાચાર્ય છે, સામે મારો ભાઈ કર્ણ છે। મારાથી બાણ નહીં ચલાવાય, અને બાણ ચલાવીશ તો આ લોકો મારા જ લોકોને હું મારી રહ્યો છું। ત્યારે ભગવાન કૃષ્ણે કીધું બાણ ફટાફટ ચલાવ, નહીં તો ઈ તને મૂકશે નહીં। ઈ તારા નથી। તારા હોત ને તો આજે 5 ગામ આપી દે ને, યુદ્ધ નો થાત। ઈ તારા નથી। તું જેને માને છે ઈ તારા નથી। અને એનાથી આગળ જઈને ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન કશ્ય મારો શું થતો હતો? અર્જુન કશ્ય મારો શું થતો હતો? તો કે સગો મામો થતો હતો। કે જો મામો હશે તેના રસ્તે હોય, ધરબી દેતો હોય તો તારે પછી વિચાર ન કરવાનું હોય। ભગવાન કૃષ્ણે આપણે આ શીખ દીધી। અને આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ, તમે વિચાર કરો। ભાજપનો એમ કહું છું, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, એ કઈ જ્ઞાતિનો થયો? બરોબર ને? જો આપણી જ જ્ઞાતિનો, ખેડૂત જ્ઞાતિનો હોત તો એ ન કહે કે ટેકાના ભાવે બધી મગફળી ખરીદી થઈ જાય, નહીં તો હું રાજીનામું આપી દઉં છું। તો એમ ન કે રસ્તા બની જવા જોઈએ, ભ્રષ્ટાચાર ન થવું જોઈએ। જો આપણા જ જ્ઞાતિના હોત, એ આપણા જ્ઞાતિના નથી, ભાજપના છે, અને એના પોતાના દીકરાઓના ધંધા માટે રાજનીતિમાં આવ્યા છે, તમારા માટે નથી એવા બધા। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।